નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રવજીભાઈનું ઘર એટલું બધું ખમતી ધરતો હતું નહીં, પરંતુ પોતાના વતનના ગામમાં અને સમાજમાં એનું ઘણું બધું માન હતું. રવજીભાઈ પોતાના સમાજના એક મોભાદાર વ્યક્તિ હતા. કોઈને અન્યાય થતો હોય તો હંમેશા એ સત્યની સાથે ઊભા રહીને ન્યાય કરતા હતા. રવજીભાઈ પાસે ખેતીવાડીની 25 વીઘા જમીન હતી અને એક દીકરો હતો. રવજીભાઈ પોતાના પરિવાર સાથે સુખેથી રહેતા હતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે દીકરો મોટો થયો. તેઓ ખાધે પીધે સુખી હતા, એટલે બીજી કોઈ ચિંતા તો હતી નહીં, પરંતુ દીકરો ઉંમરલાયક થવાથી એના લગ્નની ચિંતા એને સતાવી રહી હતી. થોડા સમયમાં પોતાના સમાજની એક સુશીલ અને સંસ્કારી દીકરી સાથે લગ્ન લેવાયા અને વાજતે ગાજતે વિનોદની જાન વેવાઈના ગામના ગોંદરે આવીને ઊભી રહી. બધા જાનૈયાઓ ફટાકડા ફોડીને વેવાઈને જાન આગમનની જાણ કરી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ આવીને જાનના ઉતારાનું ઘર બતાવ્યું, એટલે જાનૈયાઓ ત્યાં ઉતારે પહોંચી ગયા. 12 ધોરણ ભણેલો વિનોદ આજે વરરાજા બનીને પરણવા જઈ રહ્યો હતો. વિનોદના સસરા રમણીકભાઈ છેલ્લા 25 વર્ષથી શહેરમાં રહેતા હતા, પરંતુ પોતાની દીકરીના લગ્ન માટે એ પોતાના વતનમાં આવ્યા હતા. વિનોદે 12મું ધોરણ પાસ કર્યા પછી 2 વર્ષમાં એનું સગપણ રમણીકભાઈની દીકરી નીતા સાથે થયું. એ વખતે અમુક ભણેલા છોકરા હોય એ જ લગ્ન પહેલાં કન્યાને જોવા જતા હતા. વિનોદ પણ એમાંનો એક હતો. આમ તો વિનોદ એના બાપુજીની હામાં હા જ કરવાવાળો પુત્ર હતો, પરંતુ રમણીકભાઈની દીકરી નીતાના લગ્નના કારણે વિનોદને કન્યા જોવા જવું પડ્યું હતું. આ સંબંધ કરવા માટે રમણીકભાઈએ પોતાની દીકરી પર ઘણું બધું દબાણ કર્યું હતું અને નીતા કંઈ એટલી બધી રૂપાળી તો ન હતી. એની ઊંચાઈ માંડ 4 ફૂટ જેટલી હતી. છતાં પણ વિનોદ માટે તો એના બાપુજીનો નિર્ણય આખરી નિર્ણય હતો. વિનોદને એના બાપુજી પર પૂરો વિશ્વાસ હતો કે મારા બાપુજી જે નિર્ણય લેશે એ મારા માટે સારો જ હશે. આવી રીતે વિનોદ અને નીતાનો સંબંધ પાકો થઈ ગયો અને આ સંબંધથી બંને વેવાઈઓના આનંદનો કોઈ પાર ન રહ્યો. હવે તો રવજીભાઈ સમાજમાં ઘણી જગ્યાએ ગર્વથી કહેતા હતા કે મને તો ખૂબ સારા સગા મળ્યા છે. વહુ પણ 10 ધોરણ પાસ છે અને એમાં પણ શહેરમાં રહેવાવાળી નીતા અમારા ઘરમાં વહુ બનીને આવશે એટલે અમારો પરિવાર સુધરી જશે. બીજી બાજુ રમણીકભાઈ પણ એટલા જ ફૂલાઈને ફરતા હતા અને એવું કહેતા હતા કે 5માં પૂછાય એવા વેવાઈ અમને મળ્યા છે. શહેરમાં રહેવાવાળી કન્યા મળતા વિનોદ પણ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો અને એટલે જ વિનોદે ખેતીને બાજુમાં રાખીને કંઈક બીજું સાહસ કરવાનું નક્કી કરી લીધું હતું. ઘણો બધો વિચાર કર્યા પછી વિનોદે નક્કી કર્યું કે મારે હીરાનો ધંધો કરવો છે. એટલે એણે એના બાપુજીને સમજાવીને 25 વીઘા જમીન હતી એમાંથી 15 વીઘા જમીન ગીરવે મૂકીને હીરાનું કારખાનું કરવાનું નક્કી કર્યું. રવજીભાઈ પણ દીકરાના આવા નિર્ણયથી ખુશ હતા. એના મનમાં પણ એમ હતું કે હીરાનો ધંધો ખૂબ સારો છે અને ભણેલી ગણેલી અને શહેરમાં રહેલી વહુ આવવાની છે, એટલે મારા દીકરાને પણ શહેરમાં ફાવી જશે. હવે વિનોદનું કારખાનું સેટ થઈ ગયું હતું અને સારું મુહૂર્ત જોઈને ધંધો શરૂ કરવાનો હતો. એ વખતે જ વિનોદના લગ્ન લેવાયા હતા. જાન ઉતારે પહોંચી ગઈ હતી. રમણીકભાઈએ પોતાની દીકરીના ધામધૂમથી લગ્ન કરવા માટે ઘણો બધો ખર્ચો કર્યો હતો. રમણીકભાઈની દીકરીના લગ્નની તૈયારી જોઈને ગામના લોકો તેમજ સગા સંબંધીઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા અને જમણવારમાં પણ મિષ્ટાન અને અન્ય વાનગીઓનો પાર ન હતો. ટૂંકમાં રમણીકભાઈએ એની પરિસ્થિતિ કરતાં પણ વધારે ખર્ચો કરેલો હતો એવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. હવે જાન પક્ષને શરબત અને ચા પીરસ્યા. વરરાજાનું સામયું થયું અને વરઘોડાની તૈયારી શરૂ થઈ. અણવરે વિનોદને બરાબર રીતે તૈયાર કરી દીધો હતો, પરંતુ કન્યા પક્ષ તરફથી હજુ સુધી કોઈ સંદેશો આવ્યો ન હતો. કન્યા પક્ષમાં દોડધામ મચી ગઈ હોય એવું લાગતું હતું. પછી જાનને ઉતારે ખબર પડી ગઈ કે કન્યાનો કોઈ પત્તો નથી. 1.5 કલાક પહેલાં
નીકળેલી પોલીસની જીપ અને 4-5 ગાડીઓ પરત આવી હતી. આવું બધું જોઈને હાંફળા ફાંફળા બનીને રવજીભાઈ વેવાઈના ઘરે ગયા અને જ્યાં જઈને જોયું તો વેવાઈ અને વેવાણ તેમજ એના બંને દીકરાઓ નીચા મોઢા કરીને ખૂબ રડી રહ્યા હતા. આવું દ્રશ્ય જોઈને રવજીભાઈ કંઈ બોલ્યા નહીં અને તેઓ મૌન બની ગયા. આજે રાંધેલા ધાન રોડાઈ રહ્યા હતા, કેમ કે શણગાર સજેલી નીતા આજે બીજા કોઈ છોકરા સાથે ભાગી ગઈ હતી. ગાડીઓ લઈને પાછા આવેલા લોકોને એટલી માહિતી મળી હતી કે 2 કલાક પહેલાં એક ગાડી પર એક યુવાન એક યુવતીને લઈને જઈ રહ્યો હતો અને એ યુવતીએ લગ્નના કપડાં પહેરેલા હતા. જોકે પોલીસની જીપ શહેર સુધી જઈ આવી હતી, પરંતુ એને નીતા વિશેની કોઈ માહિતી મળી ન હતી. આખરે રવજીભાઈએ રમણીકભાઈને આશ્વાસન આપીને શાંત કર્યા, પરંતુ હવે કોના ગળે કોળિયો ઉતરે? નાના બાળકો સિવાય બધા જ લોકો ભૂખ્યા રહ્યા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું. ત્યારે રવજીભાઈ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા અને વિચારવા લાગ્યા હતા કે કુંવારી જાન પાછી જાય એના કરતાં તો મરી જવું સારું. રવજીભાઈને કંઈ સમજાતું ન હતું કે તેઓ હવે શું કરે, કેમ કે જે સમાજમાં 19-20 વર્ષની ઉંમરમાં લગ્ન લેવાઈ જતા હતા, એ સમાજમાં વિનોદ આજે 23 વર્ષનો થઈ ગયો હતો. એટલે હવે એના લાયક છોકરી શોધવી મુશ્કેલ હતી. હવે જાનમાં આવેલા અને ગામમાં ઘણા બધા લોકો ગાડીઓ લઈને છોકરીને શોધવા નીકળ્યા, પરંતુ એના કોઈ સમાચાર ન મળ્યા. હવે સાંજના 6 વાગી ગયા હતા. એ વખતે આ ગામનો જ એક મેલો ઘેલો વ્યક્તિ રવજીભાઈ પાસે આવીને કહેવા લાગ્યો કે વેવાઈ, જો તમને વાંધો ન હોય અને તમને પસંદ આવે તો મારી દીકરી કોમલ છે. એક તો મારી ગરીબ પરિસ્થિતિ છે અને દીકરી એક પગે થોડી અપંગ છે, એટલે એનું હજુ સુધી ક્યાંય સગપણ થયું નથી. આવી વાત સાંભળતા જ રવજીભાઈ થોડીવાર માટે તો એ વ્યક્તિને જોતા જ રહ્યા. ત્યાર પછી કંઈક વિચારીને કહેવા લાગ્યા કે મને ઝડપથી તમારા ઘરે લઈ જાઓ. એટલે એ વ્યક્તિ રવજીભાઈને એના ઘરે લઈ ગયો. ખૂબ જ એવડો રૂમ હતો, પરંતુ આગળ વિશાળ ફળિયું હતું. ઘરમાં જતાં જ આગળ વધીને સ્ત્રીનો મીઠો મધુર આવકાર મળ્યો અને પગેથી જરાક અપંગ દીકરીએ પાણીનો લોટો આપીને સ્વાગત કર્યું. ઘરનું વાતાવરણ જોઈને થોડીવારમાં જ રવજીભાઈ બોલી ઉઠ્યા કે હું મારા દીકરા માટે તમારી દીકરીનું માગું નાખું છું. આજે નીતા માટે તૈયાર થયેલી ચોરીમાં જ કોમલ અને વિનોદના લગ્ન થશે. ત્યાર પછી એ જ માંડવે વિનોદ અને કોમલના લગ્ન થયા અને રમણીકભાઈએ પોતે જ કન્યાદાન કર્યું. રવજીભાઈની તો સ્પષ્ટ ના હતી, છતાં પણ રમણીકભાઈએ પોતાની દીકરી માટે ખરીદેલી બધી જ વસ્તુઓ કોમલને દીકરી સમજીને કરિયાવરમાં આપી દીધી. હવે રમણીકભાઈએ પોતાની દીકરી નીતાના નામની બધી જ વસ્તુઓ કોમલને આપી દીધી હતી અને પોલીસને પણ જણાવી દીધું હતું કે હવે એની શોધખોળ ન કરવી. ગરીબ ઘરની અને પગથી વિકલાંગ કોમલ એનું સુંદર નસીબ લઈને જન્મી હોય એવું લાગતું હતું. કોમલના પગલાંથી જ વિનોદ હીરાના ધંધામાં ખૂબ જ રૂપિયા કમાયો. 5 વર્ષના દાંપત્ય જીવન પછી ભગવાને એને સુંદર મજાનો એક દીકરો અને એક દીકરી આપ્યા. હવે 5 વર્ષમાં તો વિનોદે ગીરવે મૂકેલી જમીન પણ છોડાવી લીધી હતી અને બીજી 25 વીઘા જમીન પણ ખરીદી લીધી અને શહેરમાં સરસ મજાનું એક મકાન પણ બનાવી લીધું હતું અને મોંઘી કાર પણ ખરીદી લીધી હતી. વિનોદ શહેરમાં ખૂબ સુખી જીવન જીવતો હતો, પરંતુ હજુ સુધી એના મા બાપ શહેરમાં રહેવા નહોતા આવ્યા. તેના મા બાપ એવું માનતા હતા કે જ્યાં સુધી અમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી અમે ગામડે જ રહીશું, અને જ્યારે અમારા હાથ પગ ચાલતા બંધ થશે ત્યારે તો દીકરાના ઘરે જ જવાનું છે ને. ખૂબ સુખી લગ્ન જીવનના 10મે વર્ષે એક દિવસ સવારમાં વિનોદ અને કોમલ એના બંને બાળકો બેઠક રૂમમાં બેઠા હતા, વાતો કરી રહ્યા હતા. એ વખતે એક સ્ત્રી દરવાજે આવીને કહેવા લાગી કે બહેન, તમારા બંગલામાં કામવાળી બાઈની જરૂર હોય તો કહેજો. ત્યારે વિનોદનું એ સ્ત્રી તરફ ધ્યાન ગયું અને એને એવું લાગ્યું કે આ અવાજ કોઈ પરિચિત હોય એવું લાગે છે. એટલે વિનોદે પોતાના મગજ ઉપર ભાર આપ્યો અને એ પેલી સ્ત્રીને ઓળખી ગયો, પરંતુ એને વિશ્વાસ નહોતો આવતો. એટલે વિનોદ ઊભો થઈને દરવાજે ગયો.
ત્યાં જઈને જોયું તો એ નીતા જ હતી. એટલે વિનોદ કહેવા લાગ્યો કે શું તમારું નામ નીતા છે? વિનોદે આવો પ્રશ્ન કર્યો તેથી વિનોદને ઓળખી ગયેલી નીતા શું જવાબ આપે? નીતા પહેલાંથી જ શહેરમાં રહેતી હોવાથી એના ગામની હોવા છતાં પણ કોમલ એને ઓળખતી ન હતી. વિનોદે જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે કોમલ ચોંકી ગઈ, કેમ કે એક ખૂબ સુખી પરિવારની દીકરી નીતાની અત્યારે આવી દશા કેમ થઈ ગઈ હશે? કે પછી આ કોઈ બીજી નીતા હશે? કોમલ મનોમન આવું બધું વિચારી રહી હતી. ત્યારે એણે વિનોદ તરફ નજર કરી. ત્યારે વિનોદની ભીની આંખો જોઈને કોમલ એને ખેંચીને અંદર લઈ ગઈ અને પૂછવા લાગી કે વિનોદ, આ એ જ નીતા છે જે લગ્ન પહેલાં ભાગી ગઈ હતી? ત્યારે જવાબ આપતા વિનોદે હા પાડી. હા સાંભળતા જ કોમલ ઝડપથી દરવાજે ગઈ. ત્યારે નીતા દોટ મૂકીને ત્યાંથી ભાગી જવાની તૈયારી કરતી હતી. એ પહેલાં જ કોમલે એને પકડી લીધી. પછી કોમલ નીતાને ખેંચીને અંદર લાવી. થોડી આનાકાની કર્યા પછી કોમલ અને વિનોદના આગ્રહને વશ થઈને નીતા એનું જીવન વૃત્તાંત કહેવા લાગી. એના બાપુજી રમણીકભાઈની સોસાયટીની નજીકમાં જ રહેતા હિંમત નામના યુવક સાથે એને પ્રેમ થયો હતો. હિંમત સ્નાતક થયેલો યુવક હતો. એ વખતે વિનોદ એને ગામડિયું લાગતો હતો. બાપુજીના કારણે નીતા આ સંબંધ માટે ઇનકાર કરી શકતી ન હતી. હિંમતના બાપુજી એક કારખાનામાં કામ કરતા હતા અને એ બીમારીના કારણે પથારીવશ થયા. એના બદલામાં માલિકે હિંમતને નોકરી પર રાખ્યો. એ જ વખતે નીતા લગ્ન પહેલાં હિંમત સાથે ભાગી ગઈ હતી. ભાગ્યા પછી નીતાએ હિંમત સાથે લવ મેરેજ કરી લીધા હતા. સમયની કેવી બલિહારી કહેવાય. લગ્ન જીવનના 5મા વર્ષે જ કારખાનામાં હિંમતનો એક પગ મશીનમાં આવી ગયો. એટલે માલિકે હિંમતના બદલે એના નાના ભાઈને નોકરી પર રાખી લીધો અને થોડા રૂપિયા પણ આપ્યા. હિંમતના મા બાપે પણ હિંમતને થોડા રૂપિયા આપીને અલગ કરી દીધો. ત્યાં સુધીમાં તો નીતા 2 બાળકોની મા બની ચૂકી હતી. હવે હિંમત અને નીતાએ બીજા શહેરમાં સ્થળાંતર કર્યું હતું. બીજા શહેરમાં આવ્યા પછી હિંમતે હીરાના કારખાનાવાળા એરિયામાં ચાની લારી કરીને ચા વેચવા લાગ્યો. ચાની લારીમાં માપસરની આવક હતી. બીજી બાજુ મોટા થયેલા બાળકોના શિક્ષણ માટે નીતાએ 3 ઘરના કામ બાંધ્યા હતા. હમણાં જ એક ઘર માલિક બીજે ક્યાંક રહેવા ગયા હોવાથી નીતા નવા ઘરકામ માટે વિનોદના ઘરે આવી હતી. એને તો એ પણ ખબર ન હતી કે વિનોદ અહીંયા રહે છે. ત્યારે વિનોદે પૂછ્યું કે નીતા, તું તો ભાગી ત્યારે ઘણા બધા ઘરેણાં લઈ ગઈ હતી. એ ઘરેણાંનું શું કર્યું તે? ત્યારે એકદમ ઢીલી થઈને નીતાએ જવાબ આપ્યો કે 2 વખત હું ખૂબ જ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી અને મારી સારવાર કરાવવામાં એ બધા જ ઘરેણાં વેચાઈ ગયા. નીતા આટલું બોલી ત્યારે થોડીવાર માટે ખામોશી છવાઈ ગઈ. ત્યારે કોમલ વિનોદ તરફ જોતા કહેવા લાગી કે વિનોદ, શું તમે નીતાના પતિને હીરા નહીં શીખવાડી શકો? એટલે વિનોદે ડોકું હલાવીને હા પાડી. ત્યારે જ કોમલ બોલી કે નીતાબેન, તમે જરા પણ ચિંતા નહીં કરતા. તમારા પતિ 4 મહિનામાં તો હીરા ઘસવાનું કામ શીખી જશે અને એ 4 મહિનાનો ઘરનો ખર્ચો અમે આપશું. હવે રાત્રે વિનોદ કોમલને પૂછ્યા વગર રહી ન શક્યો કે કોમલ, તું કેમ આટલી બધી ઉદાર બનવા માગે છે? ત્યારે કોમલે કહ્યું કે બસ એટલા માટે કે એ સ્ત્રી એક વખત મારા પતિ સાથે સંબંધથી બંધાઈ હતી. એની ગરીબી અને આવી પરિસ્થિતિમાં મારાથી સહન ન થઈ શક્યું. એટલા માટે મારા દિલમાં એના પ્રત્યે આટલો બધો ઉદાર ભાવ પ્રગટ થયો. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.